Welcome to my YouTube channel KT Maths Tutorials. ત્રિકોણમિતીય પ્રતિવિધેયના 5મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્વાધ્યાય દાખલો નંબર પહેલો જોઈએ. cos inverse of cos of 13 pi by 6. નોર્મલી વિદ્યાર્થી મિત્રો તમારા માઇન્ડમાં આ પ્રમાણેનું ચાલતું હોય છે. cos inverse અને cos તો બંને એકબીજાના પ્રતિવિધેય છે, તેથી આપણો જવાબ 13 pi by 6 થવો જોઈએ. પરંતુ એવું છે નથી. કારણ શું? તો કે cos inverse નો વિસ્તાર કયો છે? 0 થી પાઈ, ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ. અને આ જે વેલ્યુ છે તમારી 13 pi by 6 કયા ચરણમાં છે એ તમારે પહેલાં નક્કી કરવું પડશે. એના માટે આપણે જોઈએ શા માટે આપણે 13 pi by 6 લખી શકતા નથી. તો કે cos inverse નો વિસ્તાર કયો છે? 0 થી પાઈ. તો જો આ વેલ્યુ તમારી 0 થી પાઈની અંદર આવતી હોય તો તમે સીધો આન્સર લખી શકો, પરંતુ અહીં એવું જોવા મળતું નથી. જોઈ શકો છો તમે અહીં કઈ રીતે cos inverse of cos of 13 pi by 6 એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? જે તે ચર્ચા કરી તે પ્રમાણે cos inverse માટે વિસ્તાર કયો છે? અહીં તમે જોઈ શકો છો 0 થી પાઈ, અને આ વેલ્યુ 0 થી પાઈની અંદર છે. જો સીધો ખ્યાલ ન આવે તો 13 pi by 6 એટલે કેટલા થશે? અને જો આપણે જુદી રીતે દર્શાવવું તો આ રીતે દર્શાવી શકીએ. 11મા ધોરણમાં આપણે શીખેલા છે cos inverse of cos of 2 pi plus pi by 6, અથવા તો જો તમને આ રીતની ગણતરી ન આવડતી હોય તો pi by 6 એટલે 30 into 30 એટલે 300 લગભગ 390 થયા. 13 ગુણ્યા 30 એટલે કેટલા થયા? 390 થયા. એટલે કે 360 plus 30, 360 એટલે 2 પાઈ અને 30 એટલે 30, એટલે કે 2 પાઈ પ્લસ પાઈ બાય 6 લખી શકીએ. અથવા તો આને 6 વડે ભાગતા જે નજીકનો પૂર્ણાંક મળે તે આપણે લઈશું, એટલે 2 પાઈ પ્લસ પાઈ બાય 6 ચોથું ભાગ એ રીતે લખી શકાય. ચાલો, તો 2 પાઈ પ્લસ થીટા એટલે એ કયું ચરણ થશે? તો કે આપણે શીખીને આવેલા છે, એટલે કે આ કયું ચરણ થશે? પહેલું ચરણ થશે. અહીં 0, અહીં પાઈ, અહીં 3 પાઈ બાય 2, અહીં 2 પાઈ મળે, અને 2 પાઈ પ્લસ થીટા એટલે તમારું કયું ચરણ થશે? પહેલું ચરણ થશે. એટલે તમને અહીં મળશે આ જે વેલ્યુ છે 2 પાઈ પ્લસ પાઈ બાય 6 એ તમને કયા ચરણમાં મળશે? પહેલા ચરણમાં મળશે. અને પહેલા ચરણમાં દરેક વિધેય કેવું થશે? ધન થશે. મિત્રો ઓવરઓલ વેલ્યુ જે છે 13 પાઈ બાય 6 એ 0 થી પાઈની અંદર નથી, તેથી આપણે એને દર્શાવી 2 પાઈ પ્લસ પાઈ બાય 6. જોઈ શકો છો 2 પાઈ કરતાં વધી ગયું છે, અને આપણને તો જોઈએ છે ફક્ત શેની અંદર? 0 થી પાઈની અંદર જોઈએ. 2 પાઈ પ્લસ છે અહીં, એટલે આપણે ડાયરેક્ટ આન્સર લખી શકતા નથી. તો હવે આપણે 2 પાઈ પ્લસ થીટા, 2 પાઈ પ્લસ થીટા એટલે કે પહેલું ચરણ, અને પહેલા ચરણમાં દરેક વિધેય ધન થાય, તથા પાઈ વાળા સૂત્રો માટે વિધેય ચેન્જ થતું નથી, એટલે આનો આન્સર કેટલો લખાશે? cos of પાઈ બાય 6. આપણે હવે શું લખી શકીએ? cos inverse of cos of પાઈ બાય 6. ચાલો, અને હવે જોઈ શકાય આ જે પાઈ બાય 6 આપણને મળ્યું, આજે આપણને પાઈ બાય 6 મળ્યું તે પાઈ બાય 6 એટલે કે 30, અને એ 30 આપણને 0 થી પાઈની અંદર મળે, જે cos inverse નો વિસ્તાર છે. cos inverse નો વિસ્તાર કયો છે? 0 થી પાઈ. તમે અહીં જોઈ શકો, બરાબર. અને આ પાઈ બાય 6 તમારો 0 થી પાઈની અંદર મળે છે, જેથી આપણે આન્સર લખી શકીએ પાઈ બાય 6. બરાબર. અહીં તમારો પહેલો દાખલો કમ્પ્લીટ થયો. આગળ વધીએ. બીજો ક્વેશ્ચન, tan inverse of tan 7 pi by 6. મિત્રો અહીં ફરીથી જોઈએ 7 pi by 6. tan inverse માટે વિસ્તાર કયો છે? અહીં જોઈ શકો તમે વિસ્તાર કયો છે tan inverse માટે? ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2. એટલે જો એની અંદર તમારી વેલ્યુ આવતી હોય, આ વેલ્યુ તમારી 7 pi by 6 જે આપેલો છે, જો એ વેલ્યુ તમારી -π/2 થી π/2 ની અંદર આવતી હોય તો તમે સીધો આન્સર તે લખી શકો. પરંતુ 7 pi by 6 એટલે જો ડિગ્રીમાં ગણતા હોય તો 30 into 7 એટલે 210, અને 210 ડિગ્રી એટલે કંઈક તમને આ ચરણમાં મળે. 210 એટલે કયા ચરણમાં મળે? તમને ત્રીજા ચરણમાં મળે. અને ત્રીજું ચરણ tan inverse માટે અહીં લાગુ પડતું નથી, કા પહેલું ચરણ અથવા ચોથું ચરણ ઘડિયાળના કાંટાની દિશામાં. તેથી આપણે આને
દર્શાવી શકીએ આ રીતે પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે 6 પાઈ પ્લસ પાઈ એટલે 1 પાઈ બાય 6. ચાલો પાઈ પ્લસ થીટા ત્રીજું ચરણ અને ત્રીજા ચરણમાં જોઈ શકો tan વિધેય કેવું છે ધન, એટલે આનો જવાબ કયો થશે પાઈ આગળ વિધેય ચેન્જ થતું નથી એટલે આનો જવાબ સીધો કેટલો થશે tan પાઈ બાય 6. એટલે આપણને હવે શું મળશે tan પાઈ બાય 6, tan ઇન્વર્સ ઓફ tan પાઈ બાય 6. અને હવે તમે જોઈ શકો મિત્રો આ બંને એકબીજાના પ્રતિવિધેયો છે તથા વધુમાં આ પાઈ બાય 6 જે છે તે શેની અંદર હોવું જોઈએ તો કે આ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની અંદર હોવું જોઈએ. તો તમે જોઈ શકો 30 ડિગ્રી માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની અંદર મળે, જેથી આપણે આન્સર લખી શકીએ કેટલો પાઈ બાય 6. બરાબર, એટલે આપણો આન્સર કયો થયો પાઈ બાય 6. ચાલો 2 ક્વેશ્ચન પૂરા થયા, આગળ વધીએ. ત્રીજો ક્વેશ્ચન, સાબિત કરવાનું છે કંઈક પરિણામ 2 ટાઈમ્સ sin ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 24/17. હવે આપણે સાબિત કરવાનું પરિણામ છે એટલે ડાબી બાજુ લઈ લઈએ 2 ટાઈમ્સ sin ઇન્વર્સ 3/5 અને 2 ટાઈમ્સ છે એટલે આપણે એને આ રીતે લખી શકીએ sin ઇન્વર્સ ઓફ sin ઇન્વર્સ, એટલે કે 2 વખત લખી શકીએ. ચાલો મિત્રો અહીં આપણે 2 રીતે આગળ વધી શકીએ, પરંતુ જે સહેલી રીત છે તેના આપણે ફોલો કરવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણો આન્સર tan ઇન્વર્સમાં જોઈતો છે તો આ બંનેને આપણે શેમાં કન્વર્ટ કરીશું tan ઇન્વર્સમાં કન્વર્ટ કરીશું. તો તેના માટે આપણે પાયથાગોરસ ત્રિકોણ જે આપણે જોયો છે ને ત્રિકોણની મદદથી ઝડપથી ફેરવીને લખી નાખીશું. તો તેના માટે હવે આકૃતિ જોઈએ. sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે સામેની બાજુ કેટલી છે તમે જોઈ શકો 3 અને કર્ણ કેટલો છે 5, એટલે પાસેની બાજુ કેટલી થવાની 4. એટલે જો મારે હવે આને tan ઇન્વર્સમાં લખવો તો tan ઇન્વર્સ એટલે શું થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે હું શું લખી શકું tan ઇન્વર્સ ઓફ 3/4. એ જ પ્રમાણે બીજા વિધેય માટે પણ આપણે એ જ લખી શકીએ tan ઇન્વર્સ ઓફ 3/4. ચાલો હવે તમે અહીં જોઈ શકો તમને અહીં કયું સ્વરૂપ મળ્યું tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. એટલે આપણે સૂત્ર જોઈ ગયા છે તે પ્રમાણે, તેમ છતાં જો ભૂલી ગયા હોય તો તમે અહીં સૂત્ર જોઈ શકો. સૌપ્રથમ આપણે શું કરવાનું રહેશે આ x અને y નો ગુણાકાર ચેક કરવાનો રહેશે. તો x અને y નો ગુણાકાર કેટલો થશે, અહીં x પણ 3/4 છે અને y પણ 3/4 છે, તો બંનેનો ગુણાકાર કેટલો થયો 3 3 9 અને 4 4 16, એટલે કે 9/16 થયો. 9/16 એટલે છેદ મોટો છે અંશ કરતા, એટલે આપણો જવાબ કેવો થશે 1 કરતા નાનો થશે. અને જો 1 કરતા નાનો થશે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પહેલું સૂત્ર tan ઇન્વર્સ ઓફ x પ્લસ y upon 1 minus xy. x તરીકે 3/4 છે, y તરીકે પણ કેટલા છે 3/4, એટલે આ વેલ્યુ x અને y ની અંદર મૂકતા આપણને પરિણામ શું મળશે tan ઇન્વર્સ ઓફ, જોઈ શકો તમે 3/4 plus 3/4 over 1 minus 3/4 into 3/4. લસા લેતા અંશનો લસા 4 જ થાય છે પરંતુ છેદનો લસા 16 થાય છે, તો આપણે અંશનો લસા પણ 16 કરી નાખીએ કે જેથી આપણી ગણતરી ઈઝી થઈ જાય. એટલે આ 4 અહીં ગુણાશે એટલે 4 તાલી 12, તે જ પ્રમાણે આ 4 અહીં ગુણાશે એટલે 4 તાલી 12. છેદમાં શું થશે 4 ચોક 16 એક સાથે ગુણાશે એટલે 16 એકુ 16 ઓછા 3 તાલી 9 અને સીધો લસા કેન્સલ થશે. આપણને શું મળશે 12 + 12 ના છેદમાં 16 ઓછા 9. 12 + 12 એટલે કેટલા થયા 24 મિત્રો, અને 16 ઓછા 9 એટલે 7 થશે. મિત્રો અહીં ભૂલ છે, 16 ઓછા 9 એટલે અહીં 7 થશે. આ અહીંથી ટાઈપિંગ મિસ્ટેક છે. આ અહીં આપણો આન્સર જે સાબિત કરવાનો છે તે કયો થશે 24/7. ચાલો આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન sin ઇન્વર્સ ઓફ 8/17 પ્લસ sin ઇન્વર્સ ઓફ 3/5. ફરીથી આપણે ડાબી બાજુ લઈને આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો ફરીથી તમે અહીં જોઈ શકો છો આપણો જવાબ શેની અંદર દેખાય છે tan ઇન્વર્સ ઓફ, એટલે કે tan ઇન્વર્સમાં આપણું પરિણામ જોઈતું છે, એટલે આપણે આ બંને વેલ્યુને શેમાં કન્વર્ટ કરી નાખીએ tan ઇન્વર્સમાં કન્વર્ટ કરી નાખીએ. તો મિત્રો તમે અહીં જોયું જ છે sin ઇન્વર્સ 3/5 ને જો tan ઇન્વર્સમાં કન્વર્ટ કરવું હોય તો આપણે આ ત્રિકોણની મદદથી આ પ્રમાણે tan ઇન્વર્સમાં લખી શકીએ. જે વેલ્યુ અહીં કેટલી જોઈ શકાય છે tan ઇન્વર્સ 3/5 મિત્રો, એટલે કે sin ઇન્વર્સ 3/5 ની વેલ્યુ આપણી પાસે આગલા દાખલામાં છે જ, તો તે વેલ્યુનો સીધો આપણે ઉપયોગ કરી લઈએ tan ઇન્વર્સ 3/4. એટલે ગણતરી ફક્ત આપણે આના માટે કરવાની રહેશે. ચાલો તો આપણે ગણતરી પહેલા માટે કરીએ.
તો તેના માટે સાઇન ઇન્વર્સ, સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આ તમારી સામેની બાજુ છે 8 અને કર્ણ કેટલો આપેલો છે 17, એટલે આપણે આ બાજુનું માપ આપણે શોધવાનું છે. ચાલો, તો હવે એના માટે પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો pq² + qr² = pr². અહીં તમે ગણતરી જોઈ શકો છો અને દરેકને આવડતી જ હશે હું માની લઉં છું. 8² + qr² કેટલો થયો 17², એટલે 8ના સ્ક્વેરને પેલી બાજુ લઈ જઈએ એટલે 17 નો વર્ગ 289, 8નો વર્ગ કેટલો થયો 64, 289 - 64 એટલે કેટલા થયા 225, અને 225 નો વર્ગમૂળ કેટલું થશે 15, એટલે qr આપણને કેટલો મળ્યો, qr કેટલો મળ્યો આપણને 15. એટલે હવે જો મારે આને tan ઇન્વર્સમાં ફેરવવું હોય, કોને sin ઇન્વર્સ 8/17 ને જો મારે tan ઇન્વર્સમાં ફેરવવું હોય તો આ ત્રિકોણની મદદથી હું લખી શકું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, બરાબર. એટલે મિત્ર આપણે શું લખી શકીશું આના માટે tan ઇન્વર્સ ઓફ 8/15 પ્લસ tan ઇન્વર્સ ઓફ 3/4, બરાબર. આની ગણતરી તમે અહીં જોઈ શકો છો, આ ત્રિકોણ પરથી બતાવી છે અહીં, બરાબર. ચાલો મિત્રો, એટલે તમે અહીં જોઈ શકો ફરીથી તમને કયું સ્વરૂપ મળ્યું tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y, tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y. એટલે ફરીથી મિત્રો આપણે સૂત્ર પ્રમાણે x * y નો ગુણાકાર ચેક કરવાનો રહેશે. તો x * y નો ગુણાકાર ચેક કરીએ તો 8 * 24 અને 15 * કેટલા થયા 60, એટલે 24/60 એટલે છેદ મોટો છે અંશ કરતા, તેથી આપણો જવાબ કેવો થશે x * y નો <1 થશે. અને જો <1 થાય તો ફરીથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, એટલે x તરીકે 8/15 અને y તરીકે 3/4 મૂકતા, એટલે આપણને પરિણામ શું મળશે tan ઇન્વર્સ જોઈ શકો તમે 8/15 પ્લસ 3/4, સૂત્રમાં x અને y ની વેલ્યુ મૂકતા, x તરીકે 8/15 અને y તરીકે 3/4. ચાલો હવે લસા લેતા એટલે આપણને શું મળશે 8 * 32 અને 15 તાલી કેટલા મળશે 45. તે જ પ્રમાણે છેદમાં લસા લેતા 15 * 60, 60 - 8 તાલી 24, અંશ અને છેદનો લસા 60 થશે, જે સીધો ડાયરેક્ટ કેન્સલ કર્યો છે, લખ્યો નથી. ચાલો આપણને 60 - 24. આગળ વધીએ તો 32 + 45 એટલે કેટલા થશે મિત્રો 77 સીધા થવાના, અને 60 - 24 એટલે કેટલા થશે 36, એટલે આપણને સીધો જવાબ મળી ગયો tan ઇન્વર્સ 77/36, એ આપણો જવાબ થશે. આગળની સ્લાઇડ, પાંચમો ક્વેશ્ચન. હવે આ જ પ્રકારના દાખલા છે મિત્રો, અહીં cos ઇન્વર્સમાં છે, જવાબ આપણે cos ઇન્વર્સમાં લાવવાનો છે, પરંતુ જોયું તે પ્રમાણે cos ઇન્વર્સ x + cos ઇન્વર્સ y નું આપણી પાસે કોઈ સૂત્ર નથી, cos ઇન્વર્સ x + cos ઇન્વર્સ y નું કોઈ સૂત્ર નથી આપણી પાસે, એટલે આપણે આ બંને cos ઇન્વર્સને શેમાં ફેરવીશું tan ઇન્વર્સમાં ફેરવીશું, એટલે કે ડાબી બાજુ પહેલા લખીએ અને ત્યારબાદ સીધું tan ઇન્વર્સમાં ફેરવતા. ચાલો, તો cos એટલે પાસેની બાજુ, એટલે પાસેની બાજુ કેટલી થઈ 4 અને કર્ણ કેટલો થયો 5. ખૂબ જ જાણીતો પાયથાગોરસનો ત્રિકોણ છે, 3 4 5 માપ મળે, એટલે સીધું આ વખતે ગણતરી બતાવતો નથી. એટલે tan ઇન્વર્સમાં લખવું હશે તો શું લખી શકાશે, tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે શું લખી શકીએ tan ઇન્વર્સ 3/4. તે જ પ્રમાણે બીજા ત્રિકોણ માટે 12 અને 13, એટલે આમ તો જાણીતું મૂલ્ય છે 5 12 13 પાયથાગોરસનું, તેમ છતાં જો ન આવડતું હોય તો પાયથાગોરસના આધારે ગણતરી કરી શકાય. કઈ રીતે, તો તેના માટે અહીં ગણતરી દર્શાવી છે. ચાલો, cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આ પાસેની બાજુ તમારી છે 12 અને કર્ણ કેટલો થયો 13, બરાબર. એટલે હવે પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો pq², તમારે આ બાજુનું માપ અહીં દર્શાવી દીધું છે ઓલરેડી, તેમ છતાં તમારે અહીં શોધવાનું છે. ચાલો, pq² + qr² = pr², એ તમારો પાયથાગોરસ છે, પાયથાગોરસમાં વેલ્યુ મૂકતા એટલે pq² + 12² = 13². ચાલો, એટલે pq² = 13² એટલે 169 અને 12 નો સ્ક્વેર એટલે 144, એની બાદબાકી કરતા પરિણામ કેટલું મળશે 25, અને 25 નું વર્ગમૂળ એટલે કેટલું થશે 5, એટલે pq કેટલો આવશે 5, બરાબર. ચાલો, એટલે હવે આ વેલ્યુને tan ઇન્વર્સમાં કેટલી લખી શકાશે આપણે, tan ઇન્વર્સ 5/12 સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ.
એટલે આપણે હવે લખી શકીએ tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 5/12. ચાલો એટલે ફરીથી તમને મિત્રો મળ્યું કયું સ્વરૂપ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. એટલે ફરીથી તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ચાલો એટલે ફરીથી આપણે x * y નો ગુણાકાર ચેક કરવાનો રહેશે. તો ગુણાકાર ચેક કરીએ તો 3 × 5 = 15 અને 12 × 48. એટલે 15/48 એટલે છેદ મોટો છે એટલે ફરીથી ગુણાકાર <1 થશે. એટલે ફરીથી આ સૂત્રનો ઉપયોગ કરી શકો. x તરીકે 3/4 અને y તરીકે 5/12 મૂકતા એટલે આપણને શું મળશે? tan ઇન્વર્સ ઓફ 3/4 પ્લસ 5/12. ચાલો વેલ્યુ મૂકતા આપણને આ પરિણામ મળશે. હવે લસા લેતા એટલે 12 અહીં ગુણાશે એટલે 12 × 36 અને 4 × 5 = 20. તે જ પ્રમાણે છેદનો લસા 48 એટલે 12 × 48 અહીં ગુણાશે 48 - 5 = 15. ચાલો એટલે હવે આપણને આવું કંઈક પરિણામ મળશે. લસા સીધો કેન્સલ થયો છે જે દર્શાવ્યો નથી. 56/48 - 15 એટલે કેટલા થયા? 33. આપણને શું મળ્યું? 56/33. 56/33. અને શેમાં મળ્યું પરિણામ? tan ઇન્વર્સમાં મળ્યું. અને આપણને જોઈએ શેમાં પરિણામ? cos ઇન્વર્સ 33/65. મિત્રો જોઈ શકો tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તમે આ જ પ્રકારે શોધી શકો. અહીં જે દર્શાવ્યું છે એક ગણતરી દર્શાવી છે એ જ પ્રકારે તમે શોધી શકો. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર. એટલે તમારે સામેની બાજુ શોધવાની રહેશે. તો સામેની બાજુ તમને tan ઇન્વર્સ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે તમારે શોધવાની રહેશે કર્ણ. cos ઇન્વર્સમાં જો દર્શાવવું તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ જોઈશે. એટલે અહીં પાસેની બાજુ ઓલરેડી છે. આપણને શું જોઈશે? કર્ણ. એટલે તમે આનો ઉપયોગ કરશો પાયથાગોરસનો એટલે 56 ² + 33 ² એટલે સાદુરૂપ આપશો એટલે તમને શું મળશે? 65. ચાલો એટલે તમારો આન્સર પૂરો થશે. ચાલો આ જ પ્રમાણે કંઈક બીજો ક્વેશ્ચન છે, છઠ્ઠો ક્વેશ્ચન. સેમ જ ક્વેશ્ચન છે. હવે આ તમારા પાયથાગોરસના માપ જ છે એટલે 12 13 વાળો ત્રિકોણ આવી ગયો. 5 12 13. તે જ પ્રમાણે 3 5 એટલે 3 4 5 એ જ તમારો ત્રિકોણ થવાનો. અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે cos ઇન્વર્સ અને sin ઇન્વર્સના સરવાળા માટેના કોઈ સૂત્રો નથી. એટલે જ્યારે પણ સરવાળો હશે ત્યારે સીધો tan ઇન્વર્સમાં ફેરવીશું અને ત્યારબાદ ગણતરીની શરૂઆત કરીશું. એટલે આ બંને પરિણામને tan ઇન્વર્સમાં ફેરવતા. સીધી વેલ્યુ દર્શાવી દીધી છે 3 4 5 અને 5 12 13. એટલે cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 12 અને આ 13. એટલે પાયથાગોરસના આધારે તમે આ માપ કેટલું મેળવી શકશો? 5. જે અહીં હવે દર્શાવ્યું નથી. તે જ પ્રમાણે 3 5 sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે જો અમારે tan ઇન્વર્સમાં દર્શાવવું હોય બંને વેલ્યુને તો હું શું લખી શકું? tan ઇન્વર્સ ઓફ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 5/12. અને તે જ પ્રમાણે અહીં શું થશે? tan ઇન્વર્સ ઓફ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 3/4. બરાબર. મિત્રો તમને ફરીથી શું મળ્યું? tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. હવે એકનું એક સૂત્ર રિપીટ થાય છે એટલે તું ઝડપથી આગળ વધીએ. tan ઇન્વર્સ ઓફ સૌપ્રથમ ગુણાકાર ચેક કરીએ તો 45 15 અને 12 × 48 15/48 ગુણાકાર છેદ મોટો છે એટલે 1 કરતાં નાનો થશે. એટલે આ ફરીથી આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકશો. બરાબર. ચાલો એટલે આગળ વધીએ તો tan ઇન્વર્સ ઓફ શું મળશે? 3/4 પ્લસ 5/12 હવે મિત્રો x પ્લસ y લખો કે y પ્લસ x લખો, x × y લખો કે y × x લખો, એકનું એક જ છે. એટલે અહીં ક્રમ ઉલટાવ્યો છે, બીજું કશું જ નથી. બરાબર. એટલે તમે x તરીકે વિચારી શકો પહેલી વેલ્યુને. આ તમારો x છે, વાંધો નહીં આવે. તમે ચેન્જ કરશો, ઇન્ટરચેન્જ કરશો, કોઈ ફરક પડવાનો નથી. અને y ગણી શકો. બરાબર. એટલે તેના આધારે તમને શું મળશે? 12 × 36 5 × 20. તે જ પ્રમાણે 48 - 15 36 ને 20. 36 + 20 એટલે કેટલા થયા? 56. અને 48માંથી 15 ગયા એટલે કેટલા આવ્યા? 33. એટલે આપણને શું મળ્યું? 33. tan ઇન્વર્સ 56/33. આગલી સ્લાઇડમાં આપણે મિત્રો આ પાયથાગોરસનો ત્રિકોણ જોયો હતો, તેમ છતાં એનું મૂલ્ય શોધ્યું ન હતું. જો તમે એ મૂલ્ય જોવા માંગતા હોય તો તમે આ સ્લાઇડમાં જોઈ શકો. sin ઇન્વર્સ હવે tan ઇન્વર્સ છે. tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે આ 56 સામેની બાજુ, આ પાસેની બાજુ એટલે 33
અને તમે પાયથાગોરસનો ઉપયોગ કરીને આ મૂલ્ય મેળવી શકો કેટલું 65 અને તેમ છતાં જો જોવા માંગતા હોય તો અહીં દર્શાવી છે ગણતરી pq² + qr² = pr² એટલે કે 56 નો સ્ક્વેર પ્લસ 33 નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ કેટલા થયા pr નો સ્ક્વેર એટલે 56 નો સ્ક્વેર 31 36 થશે 33 નો વર્ગ 1089 થશે એટલે બંનેનો સરવાળો 42 25 થશે અને 42 25 નું વર્ગમૂળ કેટલું થશે 65 થશે એટલે આપણને મૂલ્ય કેટલું મળ્યું આ મૂલ્ય આ બાજુનું મૂલ્ય કેટલું મળ્યું આપણને 65 તમે અહીં જોઈ શકો છો એટલે હવે જો મારે sin ઇન્વર્સમાં લખવો હશે તો હું શું લખી શકું જવાબ આપણો શેમાં જોઈતો છે sin ઇન્વર્સમાં એટલે જો મારે sin ઇન્વર્સમાં લખવો હશે તો શું લખી શકું સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે sin ઇન્વર્સ ઓફ 56/65 જોઈ શકો બરાબર એ આપણો જવાબ છે આગળ વધીએ આગળનો ક્વેશ્ચન સાતમો ક્વેશ્ચન ડાઈટ બાજુ કંઈક tan ઇન્વર્સ 63/16 આપેલું છે ત્યારે જમણી બાજુ તમને આવું કંઈક આપેલું છે તો આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ ચાલો 5 13 પાયથાગોરસના ત્રિકોણની જ વેલ્યુ છે એટલે 5 12 13 આવશે મિત્રો આગળના દાખલામાં આપણે જોઈ ચૂક્યા છે 3 5 છે એટલે 3 4 5 વાળો ત્રિકોણ આવશે એટલે બંનેને સૌપ્રથમ tan ઇન્વર્સમાં ફેરવી નાખીએ એટલે આપણને પરિણામ શું મળશે tan ઇન્વર્સ ઓફ સામેની બાજુ 5 અને પાસેની બાજુ કેટલી આવવાની 12 આવશે આ સામેની બાજુ અને કર્ણ છે એટલે પાયથાગોરસના દર આ મૂલ્ય કેટલું મળશે તમને 12 મળશે તમે શોધી શકો હવે એટલે આપણને શું મળશે 5/12 તે જ પ્રમાણે હવે આના માટે cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એ તમને આપેલો છે એટલે આ મૂલ્ય તમને કેટલું મળશે 4 એટલે tan ઇન્વર્સમાં લખવો હશે તો શું લખી શકાશે મિત્રો અહીં ભૂલ છે અહીં તમે 3/5 છે પાસેની બાજુ એટલે અહીં આકૃતિમાં દર્શાવવામાં ભૂલ કરી છે કે પાસેની બાજુ 3 એટલે મિત્રો આ બાજુની વેલ્યુ અહીં હોવી જોઈએ અને આ બાજુની વેલ્યુ અહીં હોવી જોઈએ એટલે અહીં ગણતરીમાં ભૂલ છે એટલે અહીં તમને એકચ્યુઅલી કેટલું મળવું જોઈએ સામેની બાજુ આકૃતિમાં ભૂલ છે મિત્રો જો કોઈ ભૂલ નથી એટલે આ જે વેલ્યુ છે cos ઇન્વર્સ cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આ વેલ્યુ અહીં દર્શાવી ખોટી છે આકૃતિમાં એટલે આ વેલ્યુ કેટલી થવી જોઈએ 3 થવી જોઈએ પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે તમે પાયથાગોરસનો દર શોધશો તો આ વેલ્યુ કેટલી થશે 4 બરાબર એટલે હવે જો મારે tan ઇન્વર્સમાં લખવું હશે તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે આ વેલ્યુ બરાબર છે tan ઇન્વર્સ 4/3 બરાબર તે જ પ્રમાણે આ વેલ્યુ પણ બરાબર છે tan ઇન્વર્સ 5/5 ચાલો એટલે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y મળી એટલે ગુણાકાર ચેક કરીએ તો 5 × 4 = 20 12 × 36 20/36 એટલે છેદ મોટો છે એટલે ફરીથી 1 કરતા નાનો ગુણાકાર 1 કરતા નાનો એટલે ફરીથી એ જ સૂત્ર એટલે આપણને શું મળશે tan ઇન્વર્સ ઓફ 5/12 + 4/3/1 - 5/12 × 4/3 ક્રમ ઉલટાવ્યો છે પરંતુ એનાથી કોઈ ફેર પડવાનો નથી ચાલો એટલે હવે લસા લઈએ તો આપણને શું મળશે tan ઇન્વર્સ ઓફ 12 × 48 + 15 તે જ પ્રમાણે 36 - 20 48 + 15 એટલે કેટલા થશે 63 અને 36 - 20 એટલે કેટલા થશે 100 એટલે આપણને શું મળશે tan ઇન્વર્સ ઓફ 63/60 એ જ આપણો જવાબ થશે તો તમે 5 12 13 ની વેલ્યુ ગણી શકો જો મૂલ્યો યાદ ન રહેતા હોય તો તમે અહીં ગણતરી કરી શકો 3 4 5 તો ખૂબ જ જાણીતો ત્રિકોણ છે એટલે એના માટે ગણતરી દર્શાવી નથી તમે જોઈ શકો અહીં ગણતરી દર્શાવી છે pq² + 12² = 13² આપણે આ બાજુ શોધવાની હતી બરાબર પરંતુ હવે તમે શોધી શકો ઇઝીલી એટલે એ ગણતરી હું ઝડપથી સ્કીપ કરી હતી ચાલો આગલા ક્વેશ્ચન પર આગળ વધીએ 8મો ક્વેશ્ચન છે સ્વાધ્યાય 2 tan ઇન્વર્સ 1/5 + tan ઇન્વર્સ 1/7 આ તમારી રકમ છે સાબિત કરવાનું છે જવાબ π/4 ચાલો મિત્રો બે ની પેર બનાવી શકીએ
tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y, તે જ પ્રમાણે ફરીથી tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y, એટલે બે વખત તમારે એ જ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. x ઇન્ટુ વાયનો ગુણાકાર કેટલો થશે? 1/35 છેદ મોટો એટલે ગુણાકાર એક કરતા નાનો, તે જ પ્રમાણે 1 ઇન્ટુ 1 એટલે 1 અને 8 તાલી 24 છેદ મોટો છે એટલે ફરીથી x ઇન્ટુ વાયનું પરિણામ એક કરતા નાનું થશે. ચાલો, એટલે તમે આ સૂત્રનો જ ઉપયોગ કરી શકો, પ્રથમ સૂત્રનો. એટલે એ સૂત્રના આધારે વેલ્યુ મૂકતા આપણને શું મળશે? tan ઇન્વર્સ ઓફ 1/5 પ્લસ 1/7/1 માઇનસ, બરાબર. તે જ પ્રમાણે બીજા ભાગ માટે આપણને આવું કંઈક મળશે. હવે લસા લેતા એટલે 7 અહીં ગુણાશે, 5 અહીં ગુણાશે, 7 × 5 = 35 તે અહીં ગુણાશે અને અંશ અને છેદનો લસા 35 થશે, તે સીધો કેન્સલ થશે. તે જ પ્રમાણે અહીં 8 અહીં ગુણાશે, 3 અહીં ગુણાશે અને લસા 24 થશે, અંશ અને છેદનો લસા 24 સીધો કેન્સલ થશે. 8 તાલી 24 અહીં ગુણાશે, 24 - 1. સિમ્પલ કેલ્ક્યુલેશન છે મિત્રો. એટલે tan ઇન્વર્સ 7 + 5/35 - 1. ચાલો, 7 + 5 એટલે 12 થશે અને 35 - 1 એટલે 34 થશે. એટલે આગલા સ્ટેપમાં આપણને આવું કંઈક મળશે. તે જ પ્રમાણે 8 ને 3 11 અને 24 - 1 એટલે 23 થશે. ફરીથી મિત્રો જોઈ શકાય tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y સ્વરૂપ મળ્યું. એટલે ફરીથી આપણે ગુણાકાર ચેક કરવાનો રહેશે. તો મિત્રો જોઈ શકાય અંશના જે ગુણાકારના ડિજિટ છે તે છેદના ગુણાકારના ડિજિટ કરતાં નાના છે. તેથી મિત્રો ક્લિયરલી જોઈ શકાય કે અંશનો ગુણાકાર છેદના ગુણાકાર કરતાં નાનો થશે. એટલે ટૂંકમાં કહેવા શું માંગુ છું? x ઇન્ટુ વાયનો ગુણાકાર 1 કરતાં નાનો થશે. અને જો 1 કરતાં નાનો થાય તો ફરીથી એ જ સૂત્રનો ઉપયોગ થશે. એટલે tan ઇન્વર્સ, અહીં તમે ભાગ ઉડાડી શકો, 6/17 કરી શકો, 6 × 2 = 12, 7 × 2 = 34 અને એ પરિણામ લખી શકો. મિત્રો તમે અહીંથી પણ એપ્લાય કરી શકો અથવા ઉપરથી પણ ડાયરેક્ટ એપ્લાય કરી શકો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y નું સૂત્ર. ચાલો, હવે આ સૂત્રને એપ્લાય કરતા, આ સૂત્રનો ઉપયોગ કરતા આપણને શું મળશે પરિણામ? tan ઇન્વર્સ 6/17 + 11/23/1 - 6/17 × 11/23. લસા લેતા હવે સેમ પ્રોસિજર રિપીટ થાય છે. એટલે ઝડપથી આગળ વધે. 23 × 6 એટલે 138 થશે, 17 × 11 એટલે 187 થશે. 17 × 23 નો જવાબ તમારો કેટલો થશે? ટાઈપિંગ મિસ્ટેક છે. મિત્રો આ સ્ટેપને આપણે છેદના સ્ટેપમાં તમને શું મળશે? 391. 17 × 23 એટલે તમને શું મળશે? 17 × 23 એટલે તમને મળશે કંઈક 391. મિત્રો આ સ્ટેપને આપણે સ્કીપ કરીએ, અહીંથી નાના કરાવીએ. અહીં કેલ્ક્યુલેશનમાં એરર છે. અંશની કેલ્ક્યુલેશન બરાબર છે, પરંતુ છેદની કેલ્ક્યુલેશનમાં ટાઈપિંગ મિસ્ટેક છે. તમે જોઈ શકો 23 × 6 એટલે 138, જ્યારે 11 × 17 એટલે 187 થશે. જ્યારે છેદ માટે 17 × 23 તમે કરશો તો તમને શું મળશે? 391 માઇનસ 6 × 11 એટલે કેટલો આવશે? 66. અને એના આધારે આપણે આગળ વધીએ તો 391 - 66 એટલે તમને મળશે 325. બરાબર. એટલે 325 / 325 એટલે tan ઇન્વર્સ 1, અને tan ઇન્વર્સ 1 ને જો આપણે લખવું હોય તો કેટલા લખી શકીએ? π/4. tan π/4 1 થશે, તેથી આપણો આન્સર કેટલો થશે? π/4. એટલે અહીં 35 - 1 ના બદલે કરેક્શન કયું આવશે? 391 માઇનસ કેટલા આવશે? 66. અને પછી તમારું આ સ્ટેપ ઓકે થઈ જશે. બરાબર. ચાલો આગળ વધીએ આગળના ક્વેશ્ચન પર. નવમો ક્વેશ્ચન. આવું કંઈક સાબિત કરવાનું છે. tan ઇન્વર્સ ઓફ √x બરાબર આ. તો મિત્રો આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ. જમણી બાજુનું સ્વરૂપ થોડું વિચિત્ર દેખાય છે ડાબી બાજુની કમ્પેરમાં. ચાલો, આપણે આ પ્રકારના દાખલા સ્વાધ્યાય 2.2 ની અંદર જોયા છે. એટલે આ પ્રકારના સૂત્રોમાં આપણે શું કરતા? આ પ્રકારના દાખલામાં આપણે શું કરતા? એક્સની જગ્યા પર એવું કંઈક વિચારતા કે જેથી કોઈક ને કોઈક સૂત્ર તૈયાર થાય. તો મિત્રો અહીં જે સૂત્ર તૈયાર કરી શકાય તે બે પ્રકારે તૈયાર થઈ શકે.
એક તો આપણે વિચારી શકીએ 1 - cos / 1 + cos એટલે આપણું સૂત્ર તૈયાર થાય, પણ એ જે સૂત્ર મળશે મિત્રો તે શેમાં મળશે? tan માં મળશે, પરંતુ અહીં બહારનું જે પ્રતિવિધેય છે cos ઇન્વર્સ, એટલે જો બહારનું પ્રતિવિધેય cos ઇન્વર્સ હોય તો અંદરનું જે સૂત્ર તૈયાર થાય તે તમારું cos માં તૈયાર થવું જોઈએ, તો બંને એકબીજાના પ્રતિવિધેય સેટ થાય તો તમારો જવાબ ઇઝીલી તમને મળી શકે, બરાબર? તો હવે જોઈએ કયા બે સૂત્રો તૈયાર કરી શકાય. એક તો આ સૂત્ર 1 - cos / 1 + cos એટલે tan², પરંતુ બહારનું પ્રતિવિધેય cos ઇન્વર્સ, જ્યારે અંદર કયું બનશે? tan² બનશે. અંદર tan² બનશે એટલે બંને એકબીજાના પ્રતિવિધેય થતા નથી, એટલે આ સૂત્ર અહીં એપ્લાય થતું નથી. ચાલો, તો બીજું કયું સૂત્ર છે? તો x ને બદલે આપણે cos, x ને બદલે tan² વિચારીશું. 1 - tan² / 1 + tan², તો આ શેનું સૂત્ર છે આપણી પાસે? cos2θ નું સૂત્ર છે, cos2x નું સૂત્ર છે. એટલે કે જો x બરાબર tan² જેવું કંઈક ધારી લેવામાં આવે તો cos માં આન્સર મળે છે, અને જો cos માં આન્સર મળે તો બંને એકબીજાના પ્રતિવિધેય સેટ થશે. હવે cos ઇન્વર્સ અને cos બંને એકબીજાના પ્રતિવિધેય સેટ થશે, તેથી આપણી ગણતરી ઈઝી થશે. એટલે આ સૂત્રો અહીં એપ્લિકેબલ નથી, બરાબર? એટલે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે? 1 - tan² / 1 + tan² નો ઉપયોગ કરવાનો રહેશે. ચાલો, તો મિત્રો આપણે શું ધારીશું? x બરાબર tan²θ. આપણે શું ધારીશું? x બરાબર tan²θ. આપણે θ પર જવાનું છે એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ. બંને બાજુ વર્ગમૂળ લીધું એટલે કે √x બરાબર tan θ. √x બરાબર જો tan θ હોય તો હવે જો અહીંથી tan ને દૂર કરીએ એટલે કે આ તરફ આપણને શું મળશે? tan ઇન્વર્સ. એટલે θ બરાબર શું લખી શકીએ? tan ઇન્વર્સ ઓફ √x. θ બરાબર tan ઇન્વર્સ ઓફ √x. એટલે મિત્રો આપણે જે આ ધાર્યું તે x બરાબર શું ધાર્યું આપણે? tan²θ, અને આપણને શું મળ્યું? આ મળ્યું. આ બંને પરિણામનો આપણે હવે ઉપયોગ કરી લઈએ. ચાલો, x ની વેલ્યુ સૌપ્રથમ આપણે આ જમણી બાજુમાં મૂકતા જઈએ એટલે આપણને શું મળશે? 1/2 cos ઇન્વર્સ ઓફ 1 - tan² / 1 + tan². 1 - tan² / 1 + tan², એટલે તમે જોઈ શકો અહીં આપણી પાસે સૂત્ર છે આ રહ્યું cos2θ. x ને બદલે θ છે એટલે આપણે θ માં દર્શાવીશું, એટલે કે 1/2 cos ઇન્વર્સ ઓફ cos2θ. ચાલો, હવે તમે જોઈ શકો બંને એકબીજાના પ્રતિવિધેય છે. મિત્રો cos ઇન્વર્સ, હવે આપણે જવાબ સીધો આમ તો 2θ લખી શકીએ, કેમ કે તમને શરત જ એ પ્રકારે આપેલી હશે કે જેથી તમે સીધો આન્સર લખી શકો, બરાબર? શરતવાળા દાખલાઓમાં તમને શરત જ એ પ્રમાણેની આપેલી હશે કે જેથી તમારી આ વેલ્યુ જે અહીં હશે તે સીધા બહારના પ્રતિવિધેયના વિસ્તારમાં આવી જ જતી હશે. તેમ છતાં સમજણ માટે શરત પણ દર્શાવી છે. એટલે સૌપ્રથમ ગણતરી કમ્પ્લીટ કરી નાખું. એટલે આપણે શું લખી શકીએ? ઇક્વલ્સ ટુ 1/2 * 2θ. અહીં 1/2 મિસિંગ છે. 1/2 * 2θ એટલે 2 કેન્સલ થશે. 1/2 * 2θ એટલે 2 કેન્સલ થશે. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણને શું મળશે? tan ઇન્વર્સ ઓફ √x. આ 2 કેન્સલ થશે અને આ 2 અહીંથી કેન્સલ થશે. 1/2 બંને એકબીજાના પ્રતિવિધેય છે એટલે દૂર થશે, એટલે 1/2 * 2θ મળશે. એટલે 2 અને 2 કેન્સલ થશે એટલે અહીં ફક્ત તમને θ મળશે. એટલે અહીં આપણને શું મળશે? tan ઇન્વર્સ ઓફ θ. એટલે આપણી પાસે કેટલો છે? tan ઇન્વર્સ ઓફ √x. એ જ આપણો શું થશે? જવાબ થશે, બરાબર? મિત્રો આ શરત શા માટે આપેલી હશે? તો હવે એ શરત આમ તો તમારે પરીક્ષામાં દર્શાવવાની છે નહીં, પરંતુ જો તમારે સમજણ માટે જાણવું હોય તો અહીં જોઈ શકો શરતને 0 < x < y. આ જે અંતરાલ સ્વરૂપ આપેલ તેને આ રીતે દર્શાવી શકીએ. હવે x એટલે શું છે આપણી પાસે? tan²θ છે. x એટલે શું છે? tan²θ. તો x ની જગ્યા પર tan² મૂકીએ તો આ બંને વેલ્યુને tan² માં લખવી પડે. એના કરતાં બેટર આપણે શું કરીએ? આપણી પાસે √x છે, કે √x બરાબર tan છે. તો આપણે પહેલા સૌપ્રથમ શું કરીએ? વર્ગમૂળ લઈ લઈએ. જો કોઈ વેલ્યુ 0 થી 1 ની અંદર હશે તો તેનું વર્ગમૂળ પણ 0 થી 1 ની અંદર જ રહે. દાખલા તરીકે 0.2 લેવામાં આવે અથવા 0.25 લેવામાં આવે x તરીકે, તો એનું વર્ગમૂળ લેવામાં આવે તો 0.25 નું વર્ગમૂળ કેટલું થશે? 0.5. 0.8 લેવામાં આવે તો પણ એનું વર્ગમૂળ લેવામાં આવે તો પણ
એની વેલ્યુ શેની અંદર આવશે 0 થી 1 ની અંદર જ આવશે કે x જો તમારો 0 થી 1 ની અંદર હશે તો એનું વર્ગમૂળ પણ 0 થી 1 ની અંદર જ મળશે એટલે આપણને આગલા સ્ટેપમાં શું મળશે 0 લેસ ધેન ઇક્વલ ટુ રૂટ x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 અને હવે રૂટ x કેટલો છે આપણી પાસે રૂટ x તમે જોઈ શકો રૂટ x કેટલો છે tan θ તે અહીં મૂકી શકીએ એટલે રૂટ x ની જગ્યા પર tan θ મૂકતા એટલે આપણને શું મળ્યું જેવી આ વેલ્યુને આપણે 10 માં મૂકીએ એટલે આ બંને વેલ્યુ ને આપણે 10 માં દર્શાવવી પડે આ બંને વેલ્યુને એટલે જો 0 ને 10 માં દર્શાવવું તો tan 0 લખી શકાય તો 1 ને જો 10 માં દર્શાવવું તો tan π/4 લખી શકાય અને મિત્રો tan દરેક ચલમાં વધતું વિધેય છે એટલે અસમતા જળવાઈ રહેશે અથવા તો તમને આગલા લેક્ચરમાં કીધું હતું તે પ્રમાણે તમારે ફક્ત ખૂણો જોવાનો રહેશે જો ડાબી બાજુનો ખૂણો આ અહીંના ખૂણા કરતાં નાનો હશે તો અસમતા જાળવી રાખવાની પરંતુ જો આ ખૂણો મોટો હશે તો આ ખૂણો કોના કરતાં મોટો હશે અહીંના ખૂણા કરતાં જો મોટો હશે તો તમારે અસમતાને ઉલટા ક્રમમાં લખવાનું રહેશે એટલે આપણે અહીં શું લખી શકીએ 0 લેસ ધેન ઇક્વલ ટુ θ લેસ ધેન ઇક્વલ ટુ π/4 બરાબર પરંતુ અહીં જોઈ શકો તમારી પાસે કેટલા છે 2θ છે કેટલા છે 2θ એટલે 2 વડે ગુણતા એટલે 2 વડે ગુણશું તો આપણને શું મળશે પરિણામ 0 લેસ ધેન ઇક્વલ ટુ 2θ લેસ ધેન ઇક્વલ ટુ π/2 એટલે 2θ શેની અંદર ગયો 0 થી π/2 0 થી π/2 એટલે કે પહેલું ચરણ થયું કયું ચરણ થયું પહેલું ચરણ કયું ચરણ પહેલું ચરણ અને પહેલું ચરણ એટલે cos ઇન્વર્સ માટે પહેલું ચરણ ચાલે કારણ કે cos ઇન્વર્સનો વિસ્તાર કેટલો છે 0 થી π છે જોઈ શકો તમે અહીં તમે જોઈ શકો cos ઇન્વર્સનો વિસ્તાર કયો છે cos ઇન્વર્સનો વિસ્તાર 0 થી π છે અને તમારી 2θ ની વેલ્યુ શેની અંદર મળી 0 થી π/2 ની અંદર મળી તેથી આપણે અહીં સીધો આન્સર કેટલો લખી શકતા હતા 2θ એટલે 1/2 × 2θ અને 2 કેન્સલ થતો હતો બરાબર ચાલો મિત્રો તમારે પરીક્ષામાં આ શરત દર્શાવવાની છે નહીં ચાલો આજના લેક્ચરનો ચલો દાખલો જોઈ લઈએ સાબિત કરો ઝડપથી જોઈ લઈએ ચાલો મિત્રો કર્ણી સ્વરૂપ છે એટલે આપણે 9-10માં જે કર્ણી તમે શીખીને આવ્યા છો તેનો આપણે ઉપયોગ કરી લઈએ જ્યારે કર્ણી સ્વરૂપ હોય ત્યારે આપણે અનુબદ્ધ કર્ણી વડે ઉપર નીચે ગુણતા એટલે અહીં નિશાની જે હશે તેના કરતાં વિરુદ્ધ નિશાની વડે ગુણીશું અને ભાગીશું એટલે કે અહીં માઇનસ આપેલી છે નિશાની તો માઇનસના બદલે આપણે શું કરીશું પ્લસ એટલે પ્લસ નિશાની વડે ગુણતા અને ભાગતા બરાબર એટલે ઉપર અંશમાં આપણને શું મળ્યું આવું કંઈક મળ્યું અનુબદ્ધ કર્ણી વડે ગુણતા ચાલો તો હવે તમે જોઈ શકો a + b × a + b જેવું છે એટલે ઉપર શું તૈયાર થયું a + b હોલ સ્ક્વેર તૈયાર થયું મિત્રો નીચે શું તૈયાર થયું a - b × a + b a - b × a + b એટલે નીચે તૈયાર થયું આપણી પાસે a² - b². ચાલો એટલે આપણે એનો ઉપયોગ કરી લઈએ હવે એટલે આપણને અંશમાં મળ્યું cot inverse of √1 + sin x + √1 - sin x હોલ સ્ક્વેર જ્યારે છેદમાં આપણને શું મળ્યું a² - b². ચાલો સાદુરૂપ આપતા a + b હોલ સ્ક્વેર ના આધારે અંશમાં સાદુરૂપ આપતા આપણને શું મળશે અંશમાં સાદુરૂપ આપતા હવે અંશમાં સાદુરૂપ આપતા તે જ પ્રમાણે છેદમાં સાદુરૂપ આપતા આપણને શું મળશે પરિણામ cot inverse of a² એટલે રૂટનો સ્ક્વેર એટલે 1 + sin થશે પ્લસ 2 × a × b એટલે √1 + sin × √1 - sin પ્લસ b² એટલે રૂટનો સ્ક્વેર એટલે સ્ક્વેર અને વર્ગમૂળ જશે એટલે આપણને શું મળશે 1 - sin નીચે છેદમાં શું મળશે આપણને વર્ગ અને વર્ગમૂળ દૂર થશે એટલે 1 + sin x તે જ પ્રમાણે અહીં આપણને શું મળશે 1 - sin x એટલે આગલા સ્ટેપમાં આપણને શું મળશે સિમ્પ્લિફિકેશન સાદુરૂપ આપતા તમે જોઈ શકો અહીં sin x અને આ sin x કેન્સલ થશે આ sin x કેન્સલ થશે એટલે આપણી પાસે 1 + 1 એટલે કેટલો થશે 2 અને 2 + √a × √b જેવું દેખાય છે અહીં √a × √b એટલે √ab થશે એટલે અહીં તમને શું મળશે
રૂટ એ ઇન્ટુ રૂટ પી એટલે રૂટ ઓફ એ બી એટલે કે રૂટ ઓફ 1 પ્લસ સાઇન ઇન્ટુ 1 માઇનસ સાઇન એટલે 1 પ્લસ સાઇન ઇન્ટુ 1 માઇનસ સાઇન એટલે શું થશે એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી એટલે અહીં શું મળશે આપણને 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. એટલે હવે આગલા સ્ટેપમાં આપણને શું મળશે તથા છેદમાં શું થશે છેદમાં જેવો કૌંસ ખુલશે તે રીતે તે ત્યારે જેવો કૌંસ ખુલશે ત્યારે 1 1 કેન્સલ થશે અને માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે સાઇન પ્લસ સાઇન એટલે આપણને છેદમાં શું મળશે 2 સાઇન એક્સ. આગલા સ્ટેપમાં આપણને આવું કંઈક મળશે 1 પ્લસ 1 એટલે 2 અંશમાં પ્લસ 2 ઇન્ટુ રૂટ ઓફ અહીં ચર્ચા કરી તે પ્રમાણે 1 પ્લસ સાઇન ઇન્ટુ 1 માઇનસ સાઇન એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર બન્યું અને છેદમાં આપણને શું મળ્યું 2 સાઇન એક્સ. અંશમાંથી 2 કોમન જે કોમન મળશે તે છેદ સાથે કેન્સલ થશે એટલે અંશમાં બાકી શું રહ્યું આપણી પાસે તો કે 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થશે અને કોસ સ્ક્વેર એટલે 2 કોમન નીકળ્યો અને કેન્સલ થયો આની સાથે 1 પ્લસ રૂટ ઓફ કોસ સ્ક્વેર. હવે રૂટ અને વર્ગ કેન્સલ થશે એટલે અહીં કેટલા મળશે કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ અપોન સાઇન એક્સ. હવે મિત્રો અર્ધકોણના સૂત્રનો ઉપયોગ કરતા આપણો જવાબ અર્ધના સ્વરૂપમાં છે જોઈ શકો. અર્ધકોણના સૂત્રનો ઉપયોગ કરતા 1 પ્લસ કોસ એટલે આપણી પાસે સૂત્ર કયું આવશે 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 અને સાઇન એક્સનું સૂત્ર કયું આપણી પાસે 2 સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2. તે સૂત્રનો ઉપયોગ કરતા આપણને શું મળશે કોટ ઇનવર્સ ઓફ 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 અપોન 2 સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2. મિત્રો 2 2 કેન્સલ થશે 2 અને આ 2 કેન્સલ થશે એક કોસ કેન્સલ થશે અહીંથી cos x by 2 એટલે બાકી શું રહ્યું cos x by 2 upon sin x by 2 એટલે cot x by 2 બાકી રહ્યું. આપણને નેક્સ્ટ સ્ટેપમાં આવું કંઈક લખી શકીએ cot inverse of cot x by 2. મિત્રો અહીં હવે બંને એકબીજાના પ્રતિવિધેય છે એટલે ફક્ત આપણે જોવાનું રહેશે કે આ x by 2 cot inverseના વિસ્તારમાં મળતો છે કે નહીં તે જોવાનું રહેશે. તો તેના માટે x એની અંદર આપેલો છે 0 થી પાઈ બાય 4 ની અંદર ઓલરેડી આપેલો છે એટલે 0 થી 45 ની અંદર છે પાઈ બાય 4 એટલે 45 થયો ને એટલે કે x એની અંદર 0 થી 45 ની અંદર તો x બાય 2 એટલે કે અડધો કરી નાખવામાં આવે 2 વડે ભાગવામાં આવે તો 45 નો અડધો કેટલો થશે 22.5 એટલે x બાય 2 0 થી 22.5 ની અંદર મળે એટલે કે પહેલા ચરણમાં જ મળે આપણને. x બાય 2 શેની અંદર મળે પહેલા ચરણમાં મળે અને પહેલું ચરણ cot ઇન્વર્સ માટે જરૂરી છે. cot ઇન્વર્સ નો વિસ્તાર કયો છે આપણી પાસે 0 થી પાઈ છે જોઈ શકો. cot ઇન્વર્સ નો વિસ્તાર કયો છે ઓપન ઇન્ટરવલ 0 થી પાઈ એટલે કે પહેલું ચરણ અને બીજું ચરણ ચાલશે. તો અહીં x બાય 2 શેની અંદર મળે છે આપણને પહેલા ચરણની અંદર મળશે એટલે આપણે જવાબ કયો લખી શકીએ x બાય 2. Thanks for watching. Again, if you like this video, then share it to your friends and subscribe my channel. This is my channel. Subscribe my channel for the next video. Okay, thank you.